આપણે ઘણી વાર જોઈ છે કે મોટા ભાગે એવું હોય છે, એવું સાંભળ્યું છે કે વરઘોડિયા પરણીને આવે એટલે હોની ઘરે જુદા થઈ જાય, પછી ઘરે કોઈ હોય જ નહીં ઘરવાળા છે. ભલે કદાચ આપણે એ નીતિના વખાણ કરતા હોય પણ ખરેખર આદર્શ નીતિ નથી. એને પૂછો તો ખ્યાલ આવે કે સમૂહમાં રહેવામાં અને કુટુંબમાં રહેવામાં જે લાભ છે, જે ફાયદા છે, એકબીજાને એ અનેરા છે. એકબીજાને મદદરૂપ થાય છે અને આત્મીયતા એમાં વધે છે. એ ક્યારે ખબર પડે જ્યારે દૂર રહેતા હોય ત્યારે. ઘણીવાર એવું બને છે કે પોતે પોતાનો મિત્ર બાજુમાં હોય તો એને જેટલો સ્નેહ હોય તો પરદેશ હોય ન હોય. તો ખૂબ ખૂબ શુભેચ્છા બધાને અને ખૂબ ખૂબ અમારા આશીર્વાદ છે અને નવો આદર્શ બધા જે છે એ શીખે એવી શુભેચ્છા અને એવી વિનંતી સાથે વિનંતી.